જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. મિત્રો, આજે અપરા એકાદશીના દિવસે આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો આ 13મો અધ્યાય, ક્ષેત્રજ્ઞ યોગ, અધ્યાય 13મો. અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે, હે કેશવ, પ્રકૃતિને પુરુષ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, જ્ઞાન અને યજ્ઞ વિશે મને જાણવાની ઘણી જ ઈચ્છા છે. શ્રી કૃષ્ણે કહ્યું, આ શરીરને ક્ષેત્ર કહેવામાં આવે છે ને તેને જે જાણે છે તેને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે છે. બધા ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞને પણ તું મને જાણ. ક્ષેત્રજ્ઞમાં વાસ્તવિક સ્વરૂપને જાણે છે તે જ્ઞાની છે. ક્ષેત્રજ્ઞનું તત્વ ઋષિ દ્વારા વેદ બ્રહ્મસૂત્રોના પદો દ્વારા પણ દર્શાવ્યું છે. પંચમહાભૂત, અહંકાર, બુદ્ધિ, ત્રિગુણમય માયા, 10 ઇન્દ્રિયો, મન તથા 5 ઇન્દ્રિયો, વિષયો, ઈચ્છા, દ્વેષ, સુખ દુઃખ, સ્થૂલ દેહનો પિંડ, ચેતનાની ધૃતિ, આ વિકારોવાળું શરીર ક્ષેત્ર કહેવાયું છે. અમાનીપણું અને અદબીપણું, અહિંસા, સરળતા, ક્ષમા, આચાર્યની સેવા, પવિત્રતા, સ્થિરતા, માનસિક સંયમ, ઇન્દ્રિયોના વિષયો પર વૈરાગ્ય, અહંકારરહિતપણું, જન્મ મરણ ઘડપણ, રોગોમાં દુઃખ, દોષો જોવા, અનાસક્તિ, પુત્ર સ્ત્રી ઘર આદિ પર મમતાનો અભાવ, નિત્ય ચિત્તની સમાનતા, મારા પ્રત્યે અનન્ય ભક્તિને જ્ઞાન કહેવામાં આવ્યું છે. જ્યારે આનાથી ઉલટું છે તેને અજ્ઞાન કહેવાય છે. જેને જાણીને માણસ મોક્ષ પામે તે યજ્ઞ શું છે તે કહીશ. તે અનાદિ પર બ્રહ્મ છે. તે ન કહેવાય સત કે ન કહેવાય અસત. તેને હાથ પગ, આંખ, માથું, મોઢું, કાન છે. આ લોકમાં તે બધું વ્યાપીને રહેલ છે. તેને વિશે બધી ઇન્દ્રિયોના ગુણોનો આભાસ થાય છે. તે ગુણરહિત છે, છતાં ગુણોનું ભોગતા છે. ભૂતોની બહાર અંદર, ગતિમાન, સ્થિર, દૂર, નજીક છે. તે અવિભક્ત છતાં વિભક્ત જેવું છે. તે પ્રાણીઓનું પાલક, નાશક ને ફરી ઉત્પન્ન કરતા છે. તે જ્યોતિઓનું પણ જ્યોતિ છે. તે અંધકારથી પર જાણવા યોગ્ય જ્ઞાનથી મપાય તેવું અને બધાના હૃદયમાં વસે છે. આમ ક્ષેત્ર જ્ઞાનની યજ્ઞ વિશે મેં ટૂંકાણમાં કહ્યું. મારો ભક્ત તે જાણીને મારા સ્વરૂપ સુધી પહોંચવાને યોગ્ય બને છે. પ્રકૃતિને પુરુષ અનાદિ છે ને એમ પણ જાણ કે તમામ વિકારોને ગુણો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થાય છે. પ્રકૃતિ એ કાર્યની કારણના કરતાપણામાં હેતુ બને છે. જીવાત્મા સુખ ને દુઃખના ભોગતાપણામાં હેતુ બની જાય છે. ગુણોનો સંગ જ જીવાત્માની સારી ખરાબ યોનિમાં જન્મ લેવા કારણભૂત બને છે. આ જીવાત્મા શરીરમાં રહેવા છતાં તે તેનાથી અલગ છે. તે પાસે રહેલો હોવા છતાં કેવળ દ્રષ્ટા છે. કામ કરવા દેનાર છે, પાલન કરનાર છે, ભોગવનાર છે. તે પરમેશ્વર પરમાત્મા કહેવાય છે. એ રીતે પુરુષને પ્રકૃતિને તેના ગુણો સાથે જે જાણે છે તે ગમે તે સ્થિતિમાં હોવા છતાં મુક્ત થઈ જાય છે. કેટલાક લોકો દેહમાં રહેલા આત્માની બુદ્ધિ દ્વારા ધ્યાન વડે, કેટલાક જ્ઞાન યોગ વડે ને બીજાઓ કર્મયોગ વડે દેહમાં આત્માને જુએ છે. આ રીતે નહીં જાણનારા બીજાઓ તો સાક્ષાત્કાર પામેલા છે. તેમની પાસેથી સાંભળીને જે ઉપાસના કરે છે તેઓ નાશવંત સંસારને તરી જાય છે. હે અર્જુન, જે કાંઈ પણ સ્થાવર જગમ પ્રાણી ઉત્પન્ન થાય છે તે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી ઉત્પન્ન થાય છે. તેમ જાણ. જે મનુષ્ય સર્વ પ્રાણીમાં સમાન રહેલા પરમેશ્વરને તે પ્રાણી નાશ પામ્યા છતાં જુએ છે તે ખરું જુએ છે. તે સચ્ચિદાનંદ રૂપ આત્માનો તિરસ્કાર કરતો નથી ને છેવટે તે મોક્ષ પામે છે. જે પ્રકૃતિ વડે કર્મો થાય છે તે આત્માને અકર્તા માને છે તે જ સાચું સમજે છે. જુદા જુદા પ્રાણીના ભાવ એકમાં રહેલા છે ને તેમાંથી વિસ્તાર પામેલા જે જાણે છે તે જ બ્રહ્મત્વને પામે છે. પરમાત્મા અનાદિને નિર્ગુણ હોવાથી અવિકારી છે. જેથી કરીને શરીરમાં રહેવા છતાં પણ કાંઈ કરતો નથી
ને કર્મ ફળથી લેપાતો નથી. દેહમાં રહેલો આત્મા દૈહિક ગુણોથી દોષવાળો થતો નથી. હે અર્જુન, જેમ એક સૂર્ય જગતને પ્રકાશિત કરે છે તેમ આત્મા સમગ્ર શરીરને પ્રકાશિત કરે છે. હે અર્જુન, જે જ્ઞાન દ્રષ્ટિથી ક્ષેત્રજ્ઞના ભેદને માયામાંથી છૂટવાનો ઉપાય જાણે છે તે બ્રહ્મત્વને પ્રાપ્ત કરે છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં ક્ષેત્રજ્ઞ યોગ નામનો 13મો અધ્યાય સંપૂર્ણ. 13મા અધ્યાયનું મહાત્મય ફળ. ભગવાન શંકરે પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુએ લક્ષ્મીને તેમના કહેવાથી 13મા અધ્યાયનું મહાત્મય ફળ શું છે તે બતાવવા આ કથા કહી. દક્ષિણમાં તુંગભદ્રા નદી કિનારે હરિહરપુર નામનું એક નગર હતું. આ નગરમાં હરદીક્ષિત નામે એક પવિત્ર બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણ જેટલો પવિત્ર અને ધર્મી હતો તેટલી જ તેની વિરુદ્ધ તેની સ્ત્રી દુષ્ટ અને કુલટા હતી. બ્રાહ્મણ જ્યારે બહાર જાય ત્યારે તે સ્ત્રી ઘરની બહાર નીકળી પડતી અને બીજા પુરુષોને ફસાવી રંગરાંગ માણતી હતી. આ અધમ સ્ત્રીના કુકર્મોથી તેણે ભયંકર રોગ લાગુ પડ્યો. ઘણા ઉપાય કરવા છતાં તે રોગ મુક્ત થઈ ન શકી ને રીબાઈને મરણ પામી. તેણે ઘણી નર્ક યાતનાઓ ભોગવી. છેવટે તેનો જન્મ એક ચાંડાલને ત્યાં થયો. એક દિવસ એક બ્રાહ્મણને ત્યાં મોટો ઉત્સવ થઈ રહ્યો હતો. ત્યાં ખાવાનું લેવા આ ચાંડાલણી ગઈ. તે બહાર દ્વાર પર બેઠી. ત્યાં અચાનક ચાંડાલણીને ગભરામણ થઈને થોડી વારમાં તે મૃત્યુ પામી. આથી આ ઉત્સવમાં ભાગ લેવા આવેલા લોકો ત્યાં એકઠા થઈ ગયા. બ્રાહ્મણ પણ બધા કામ પડતા મૂકી ત્યાં આવી પહોંચ્યો. આ વખતે બધાએ ત્યાં જોયું કે આકાશમાંથી વિમાન આવ્યું છે અને તેમાં બેઠેલી દેવાંગનાઓ ચાંડાલણીને ઉત્તમ વસ્ત્રો પહેરાવી લઈ જઈ રહી છે. આ જોઈ લોકો વિસ્મય પામ્યા. બ્રાહ્મણે દેવાંગનાને આનું કારણ પૂછતા દેવાંગના બોલી, હે બ્રાહ્મણ, તારે ઘેર ઉત્સવ થઈ રહ્યો છે. તેમાં બ્રાહ્મણોએ ગીતાજીના 13મા અધ્યાયનો પાઠ કર્યો. આ પાઠ સાંભળવાથી ચાંડાલણીનો ઉદ્ધાર થવા પામ્યો છે. આ સાંભળી બધા ગીતાજીના 13મા અધ્યાયની મહત્તા સમજી શક્યા. જેઓ દરરોજ આ 13મા અધ્યાયનો પાઠ કરે છે તેમની મૃત્યુ પછી સદગતિ થાય છે અને વૈકુંઠ લોકે વાસ થાય છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આગલી કથાઓનું રસપાન મળતું રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.